નમસ્કાર દર્શક મિત્રો, ધ મુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા જિલ્લાના પાદરામાં વરસેલા 12 ઇંચ વરસાદ બાદ અવકાશી દ્રશ્યો સામે આવ્યા. વરસાદી વિરામ લીધા બાદ પણ હજુ ઠેર ઠેર પાણી ભરાયેલા છે. વરસાદી પાણી પાદરાના કૃષ્ણ કોમ્પ્લેક્સ, વોડા, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પાતળિયા, હનુમાન રોડ, જાસપુર રોડ સહિત પાદરા જંબુસર હાઈવે પર હજુ પણ નથી ઓસર્યા વરસાદી પાણી. રવિવાર રાતથી શરૂ થયેલા અતિ ભારે વરસાદને સમગ્ર પાદરામાં ધમધોડ્યો હતો. વડોદરા જિલ્લામાં સૌથી વધુ પાદરામાં વરસ્યો છે 12 ઇંચ વરસાદ. અનેક ઘરોમાં, અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. બીજી તરફ અનેક માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. અનેક ઉદ્યોગો એકમો પર વરસાદની મોટી અસર જોવા મળી.